કુણઘેર તાલુકા અને જિલ્લા પંચાયતની કોંગ્રેસ ઉમેદવારોના પ્રચારને મળ્યો જનસમર્થન। કુણઘેર વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને છેલ્લા દિવસોમાં રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા લોકલાડીલા ઉમેદવારોના સમર્થનમાં વિસ્તારોમાં પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે। ગામ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના બેનરો અને પ્રચાર સામગ્રી દ્વારા મતદારો સુધી પક્ષની વિચારધારા અને વિકાસના મુદ્દાઓ પહોંચાડવામાં આવી રહ્યા છે। 14 કુણઘેર તાલુકા પંચાયતના લોકલાડીલા ઉમેદવાર ડોક્ટર નયનાબેન હેમચંદભાઈ પરમાર મતદાન ક્રમાંક નંબર 2 અને 12 કુણઘેર જિલ્લા પંચાયતના ઉમેદવાર અજીતજી રમેશજી ઠાકોર મતદાન ક્રમાંક નંબર 1ના સમર્થનમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતાઓએ લોકોને કોંગ્રેસના પંજો નિશાન પર મત આપી ઉમેદવારોની જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી। કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસ આવી છે પરિવર્તન લાવી છે જેવા સૂત્રો સાથે ચૂંટણી પ્રચારની વેગ આપવામાં આવી રહ્યો છે। સ્થાનિક મતદારોમાં પણ કોંગ્રેસ પક્ષ પ્રત્યે સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો હોવાનું કાર્યકરો દ્વારા જણાવાયું હતું। પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ, ન્યૂઝ પાટણ। ડૉક્ટર નયનાબેન હેમચંદભાઈ પરમાર કુણઘેર તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી કરી છે। અત્યારે શું કહો છો, પ્રજા શું કહે છે? અત્યારે પ્રજા બહુ ખુશ છે અને બહુ આવકાર સારો એવો મળી રહ્યો છે કારણ કે હું શિક્ષિત છું એટલે પ્રજામાં એક જાતની એવું માનસ થઈ ગયું છે કે ભાઈ શિક્ષિત વ્યક્તિ હોય તો કંઈક કરી શકે એમ। એટલે હું શિક્ષિત છું એટલે મને પ્રજાએ બહુ સ્વીકારી છે અને મારું થોડું કામ પણ છે એટલે શિક્ષિત લોકોએ મને સારો એવો આવકાર આપ્યો છે અને બહુ સારી રીતે મને સ્વીકારી પણ છે। અત્યારે ભાઈ એવું તો સમસ્યા બહુ જાણવા નથી મળી પણ બહુ શું હોય છે, બહુ પાણીની હોય કે થોડો રસ્તાનું અમુક અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે એટલે થોડા ખેતરોમાં રહેતા હોય એટલે લોકોને થોડું અવર જવરનો પ્રોબ્લેમ હોય એટલે રોડ રસ્તાનો થોડો એ પ્રોબ્લેમ હોય એ બધી માહિતી મળી છે માટે મને જો જનતા જીતીને લાવશે તો હું જનતાના સારા એવા કામ કરીશ કારણ કે હું ખેતરોમાં ને બધે ફરી છું તો ઘણી બધી તકલીફો છે। મેઇન તો ખેતરોમાં રહેતા હોય એટલે છોકરાઓ ભણવા જવું હોય તો ચોમાસા દરમિયાન રસ્તામાં પાણીને એવું ભરાયેલું હોય એટલે છોકરાઓ ભણવાનું છોડી દે। ક્યારેક હોસ્પિટલનું કે એવું કંઈ પણ હોય ત્યારે સમયસર પહોંચી ન શકે ત્યારે અઘટિત ઘટના પણ બની જાય એવું મને દેખાઈ રહ્યું છે એટલે રસ્તાઓ પહેલાં કરવા પડશે। મહિલાઓને લગતું કોઈ આયોજન? ના, મહિલાઓનો તો સારો એવો આવકાર છે। ગામડાની મહિલાઓ માટે તો એમની જે જરૂરિયાતો હશે હું 100% પૂરી કરીશ અને પહેલાં તો એજ્યુકેશન ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું। અહીંયા સારું એવું છે આરોગ્યનું અને મારું ઘર પણ આરોગ્ય સાથે સંકળાયેલું છે એટલે ક્યારેક અત્યારે બહુ જાણવા નથી મળ્યું પણ મને એવું લાગશે ત્યારે હું આરોગ્ય દ્રષ્ટિએ તો સૌ પહેલાં ઊભી રહી। વિસ્તારની પ્રજા મને એક જ સ્વીકારે છે કે ગામની દીકરી કામની દીકરી એટલે એમાં જ પ્રજા સ્વીકારે છે મારી ગામની। યુવા વર્ગ સ્વીકારે છે કે આવું શિક્ષિત હોય, એક વ્યક્તિ શિક્ષિત હોય તો આગળ શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધી શકીએ છીએ અને હું એક શિક્ષણની હિમાયતી છું એટલે બધાને એ જ છે કે આપણે જો શિક્ષણ હોય એટલે ગમે તે ક્ષેત્રમાં આપણે પાછા પડતા નથી પણ બહુ સારી રીતે સ્વીકારે છે અને એમને હું શિક્ષણ મેં બધાને કહ્યું છે કે કોઈ પણ શિક્ષણ ક્ષેત્રે પાછળ છે તો હું એ બધું પૂરું કરાવીશ। કોંગ્રેસની વિચારધારામાં એવું છે કે કોંગ્રેસ ગરીબોની સરકાર છે પ્લસ દરેક સમાજને સાથે લઈને ચાલે છે એટલે કોંગ્રેસને લોકો સારી રીતે સ્વીકારે છે। કોંગ્રેસને મત આપી અને અપાવી મને વિજય બનાવશો એવી હું આશા રાખું। મારો ક્રમ નંબર 2 છે, 14 કુણઘેર તાલુકા પંચાયત।